છો બધા મજામાં? તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અમારા ઇઝરાયલના વ્લોગમાં. આજે છે ને મારે બટેટાની ચિપ્સ બનાવી અને એમાં છે ને સૂતા છે, તો હું અત્યારે પહેલાં બટેટા બાફવા મૂકી દઉં ને પછી છે ને ઈમાનું ઉઠાડું, કેમ કે ઈમાં છે ને ઉઠીએ ને નાહે ને નાસ્તો કરશે ને તો મારો નાસ્તો થઈ જાય ભેગો, બેયનો ભેગો એમ. ચા થાય છે અને અહીંયા મારા નાસ્તાની તૈયારી થાય છે. આજે મારા નાસ્તામાં છે ને બટેટાની ચિપ્સ બનાવી છે. તો હું હે ને તારીશ નહીં, તેલમાં તારી નથી બનાવતી, મને ઈજાજા તેલવાળી છે ને ચિપ્સ નથી ગમતી, એટલે હું હે ને ડ્રાય કરીને બનાવીશ એમ. જો હું કેવી રીતે બનાવું ને એ બતાવીશ તમને. આમાં હે ને હું 5 મિનિટ સુધી આને બાફવા મૂકી દઈશ. તો જો મીઠું નાખી દીધું એટલે મોરી ન લાગે ને. હવે આ ગેસ ઉપર આને બાફવા દઈશ ને મારી ચા બને છે. એમાં તો સૂતા છે હજી, હું હમણાં ફટાફટ બનાવી દઈશ. આને હે ને આપણે કોરું કપડું હોય ને એમાંય ડ્રાય કરી શકીએ, આમ સુકાવી શકીએ, પણ હું છે ને આમ જ રાખી દઉં ઘડીક વાર ખુલ્લા, એટલે હમણાં ઠરી જશે ને એટલે આ બધા સુકાઈ જશે. આમ રંધાઈ ગયા છે બટેટા. જો હવે ખાલી મારે હે ને 5 મિનિટ જ રાખવાના છે. જો મેં છે ને આ ચિપ્સમાં થોડી ચટણી નાખી, એટલે આમ મને મસ્ત આમ તીખું ખાવાની મજા આવે ને, એટલે થોડીક આમ તીખી લાગે સરસ મજાની. પછી આ ટમેટાની ચટણી તો છે જ, સોસ તો મજા આવે એની યારે ખાવાની. મને હે ને તેલમાં તરેલી ચિપ્સ નથી ગમતી, એટલે હું આ રીતે બનાવું છું. મસ્ત બની હો. ચાલો તો તમે નાસ્તો કરવા, હું નાસ્તો કરી લઉં અને પછી આપણે પાછા મળ્યા. ચા પીવા ગયો, નાસ્તો થઈ ગયો. જો લો કાકીંડો દેખાય તમને? જો દેખાણ. હવે ઓલું કરતી હતી ને કેવો ટીંગાય છે, દ્રાક્ષમાં છે, અમારે દ્રાક્ષ છે ને એમાં છે. જો દેખાય બારીએથી. હું નાસ્તો કરતી કરતી જો અહીંથી જોઉં છે, એ મને રોજ દેખાય, એ રોજ જોતો હોય. જેમ બાજુમાં જાય ને તો એ ભાગી જાવ. પહેલાં ઝૂમ કરી લઉં. આનાથી ડરવાનું નહીં, બાજુમાં જાય ને આપણે એટલે એ ભાગી જાય. અને જોઉં તો કેવો જાય છે ધીરે ધીરે. આને છે ને હિબ્રુમાં શું બોલે, જીકીત કે આને. અને આ એક ફેર અમારી માથે પડ્યો હતો. ગયા વર્ષે હું આવી ને ત્યારે દ્રાક્ષ હતી, એટલે મને ખબર નથી, હું ઉતારતી ને તો પડ્યો હતો. એવો હું ડરી ગઈ હતી ત્યારે, હવે ને ડર લાગતી. જો એમાં નાસ્તો કરવા બેસી ગયા, એમાં ઉપરથી છે ને ચીઝ ખાઈ ગયા. કેક હવે ખાહે, જો હાથ જ યુઝ કરે. ડોન્ટ યુઝ હેન્ડ. એમાં મારે કાંઈ મીનો હવે રામાયણ છે.
You are use spoon. You are use spoon. Don't hand use. લો ભૂલી ગઈ મારી એમાં સ્પૂન નથી ખાવાનું એ હાથે જ ખાહે જો You made the cake. Huh? કેન તો તાઈમ Yeah. યોર ફેવરિટ કેક કેન Baked it. Ima, your favorite cake, Ken? Your favorite cake, Yeah. cheese cake. જો ઓછી જોઈ છે મારે આજે છે ને હું બહુ ખુશ છે કેમ ખબર એનું કારણ એ છે કે મારી ઈમા છે ને એની દીકરી આવે છે એ આવે ને ત્યારે મારા માટે કંઈક ના કંઈક લઈને જ આવે અને એ અત્યારે હાલમાં સ્વિટ્ઝરલેન્ડ છે ન્યૂઝ ત્યારે બિઝનેસ કરે છે તો એ અમેરિકા હોય ત્યાં જાય ત્યાંથી અહીં આવે તો એ જ્યારે આવે ને ત્યારે કંઈક ના કંઈક લઈને આવે હું જ્યારે આ ઘરે પહેલી ફેર આવી ને ત્યારે એ મને મળવા આવી હતી ને ત્યારે મારા માટે આખી કીટ લઈ આવી હતી મેકઅપની ત્યાંનો મેકઅપ બહુ ફેમસ છે તો મેકઅપની કીટ લઈને આવી હતી ને મારા માટે તો એમાંથી હે ને મેં ચાર ફાઉન્ડેશન ને એવું બધી 4 જાતની ક્રીમ અલગ રાખી હતી મારા માટે બાકી બીજી બધી છે ને મેં મારી ફેમિલીને મોકલી દીધી ઇન્ડિયા તો એનું મેં ભાવ જોયો હતો ને ગૂગલમાં તો એની કિંમત છે ને મને કેટલી 35,000 રૂપિયો બતાવી હતી એમાં તો બહુ સારું છે અને એ જ્યારે આવે ને ત્યારે ચોકલેટ પણ લઈ આવે ત્યાંની ચોકલેટ બહુ ફેમસ છે જાણે કે અમારું પોરબંદર છે ને એની ખાડલી પ્રખ્યાત છે અમે ગમે ત્યાં જઈએ ને અમારા ઘરના ફેમિલીના કોઈ પણ બહાર ભણતા હોય ને તો અહીંથી કઈ વેકેશનમાં આવ્યા હોય ને તો ઘરેથી એ બધું લઈ જાય ને તો એના મિત્ર માટે ખાડલી તો લઈ જ જાય એટલે અમારા પોરબંદરની ખાડલી પ્રખ્યાત છે એવી જ રીતે સ્વિટ્ઝરલેન્ડ છે ને જે ત્યાં ચોકલેટ છે ફેમસ તો મારી ઈમા છે ને એની છોકરી આજે આવશે ને તો એ શું લઈ આવશે ને એ હું તમને બતાવીશ જે લઈ આવશે એ પણ એ આવે ને એટલે મને બહુ મજા આવે એનું કારણ એ છે કે એ છે ને મને આમ ઘર જેમ એમ રાખે છે મને આમ એની બેન જેમ અને મને એમ કહે કે હું અહીંયા મારી સાપ્તા પાસે રહું છું અને તું જા ને મારા જેવડી જ છે એમ તો એ મારી યારે આમ ઘરમાં આમ એટલું આમ મ્યુઝિક વગાડતી હોય ને ડાન્સ કરતી હોય ને મારી યારે ભરી જાય એમ છોકરી છે ને એટલે મારા ઉંમરની જ છે બહુ મોટી નથી તો અમે બે હરખ્યું થઈ જઈએ છીએ એટલે મને મજા આવે ને પછી એ મારું રાખે છે એટલું એને કારણે એને મજા આવે એ આવે ને એટલે હું બહુ ખુશ છે પણ એ છે ને એને નથી ગમતું હું એનો સીન નહીં બતાવું કેમ કે એને ન ગમતું હોય ને એનો સીન ન બતાવવાનો હોય ને પહેલાં જ કીધું છે એમ કે એ ખુદે એના સોશિયલ મીડિયા ઉપર એના ફોટા નથી રાખતી તો એને ખુદનું અકાઉન્ટ નથી કોઈ એમ એને ખુદને એ સોશિયલ મીડિયાથી દૂર રહે છે એને નથી ગમતું તો છે ને હું તમને એને નહીં બતાવું પણ એ શું લઈ આવશે ને એ તમને બતાવીશ એમ કે એ આ લઈ આવ્યા છે એમ તો તમે જોઈ જો મારી ઈમાન છોકરી છે ને એ આજે આવશે ને એટલે શું લઈ આવશે અને જમવાનું બહુ મસ્ત બનાવે એ નોનવેજ નથી ખાતી પાછી એટલે એ જે જમવાનું બનાવે ને એટલું ટેસ્ટી હોય ને એટલું મસ્તીનું હોય એનું જમવાનું હું એ બનાવશે ને તો અમુક એની વાનગી શેર કરીશ તમને તો તમે જોઈજો કે કેવી રીતે બધી વસ્તુ બનાવે છે એમ બહુ સરસ બનાવે પણ એ આવશે એટલે પહેલાં તો એના કાકા ને અહીંયા રહે છે ને એ બધાને મળવા જશે ને જેરુસલેમમાં જશે ને એની બહેનપણીઓને મળશે ને મહિનો દી તો એમાં જ કાઢી નાખશે પછી 1 મહિનો એ અમારા ભેગી 15 દી મહિનો દી રહેશે એમ તો આજે આવશે તો શું લઈ આવશે હવે મારા માટે તો સરપ્રાઈઝ છે હું તો હરખપદુડી થાઉં છું સવારની ફોન આવ્યો ને ત્યારની કે આજે આવશે તો સારું લે હાલો કંઈક તો લઈ આવશે ને મને કંઈક આમ થોડોક ટાઈમે મળશે બહાર નીકળવાનો વધારે અને મજા આવશે ઘરમાં કોકારે વાતચીત કરે મારી ઈમાને મગજ ક્યારેક ઠેકાણે ન હોય તો ઈમાં મજા આવે તો વાત કરે નહીંતર ન કરે અને એનું તો હાવ કામકાજ જ અલગ છે મારી ઈમા છે ને એ આમ બહુ સારા છે બહુ બેસ્ટ છે મારી ઈમા રાખે મારું બહુ જ પણ જ્યારે એનું મગજ મુકાઈ જાય ને અડધી કલાક તો આખા દિવસમાં એવું થાય જ એને એટલે એ ખુદાયરે એની ખુદાયરે વાતું કરે એમ એ ખુદ પોતે એકલી વાતું કરે એમ અને એમાં આપણે એને વચ્ચે બોલાવીએ ને તો એમ કે તું કોણ છે હું તને નથી ઓળખતી એવું કરે પછી પાછી વાતું કરવા માંડે એમ અને મારી ઈમાને સપના તો રોજ આવ્યો અને સપના એવા ડેન્જર આવે ને
કે આપણે આમ ક્યારેક ક્યારેક તો બીક લાગે. મારી ઈમાં મને હમણાં થોડાક દી પહેલાં મને ખુદને બીવરાવી પોતાના સપનામાં. મને કે અહીંયા એ કે છે ને એ વાત કરતી હતી, એટલે પહેલાં મને સમજાણું નહોતું, આમ એટલું સમજાણું કે એ પૂછતી હતી તારું કે તું ક્યાં છે એમ, અને તું અહીંયા ના આવતી, એ અહીંયા હસે છે ને એટલામાં ફરે છે ને આવે છે ને. એટલે મેં કીધું કે શું હશે આ, શું કહેવા હું માંગે. એક શબ્દ મારા માટે અજાણો હતો, એટલે મને નહોતું સમજાતું આખું એ શું બોલે. એ બીજું બધું સમજાઈ ગયું કે મને ના પાડે અહીંયા આવવાનું ઘેરે. પછી મારી એમાં કહીશ કે એ હસે છે ને ફરે છે ને, અને તારું પૂછે છે તું ક્યાં છે ને, એમ કહીશ કે એને કહી જાય આ ઘરમાં ન આવે ને. પછી મેં એ શબ્દ જેની વાત કરતી હતી ને એ મને પહેલાં એમ લાગ્યું કંઈક જનાવર વિશે વાત કરતી હશે, અને એવું સપનું આવ્યું હશે કે જનાવર કંઈક રોજ અહીંયા ઘરમાં આવતું હશે અને મારી ઈમાં હારે વાતું કરતું હશે ને, એવું સપનું આવ્યું હશે. મેં કીધું તો મેં હે ને એનો એ શબ્દનું મોબાઈલમાં જોયું. મેં કીધું જોવો દે તો એ કયું જનાવર વિશે વાત કરે છે એમ. એનો તો મતલબ જ અલગ નીકળી ગયો. જોયું ને તો હું ખુદે બી ગયો. એ હું બોલતી મારી ઈમાં એ ઓલું શું હતું, મને એ એક ફેર જ બોલી હતી ને, એટલે શું કહેતી, ખુશપા. હજુ ખુશપા એ કે ખુશપા, એટલે એ ખુશપા શબ્દ મારા માટે અજાણો હતો. એટલે મેં કીધું ખુશપા હું હતી. મેં ખુશપા મેં કીધું શું આવે છે રાતે એમ અહીંયા ઘરમાં. મેં છે ને મોબાઈલમાં જોયું ને તો સુડેલ. ખુશપા એટલે સુડેલ. મારી ઈમાં એમ કહેતી કે ખુશપા છે ને એ કે મારી યાર વાત કરતી હતી કે ક્યાં છે નાતી, મને નાતી કે મારી ઈમાં. મેં કીધું કે એના રૂમે હોતી હે, તો એ કે હું ત્યાં નહીં જાઉં પણ એને કહી જાય અહીંયા ન આવે. મારી ઈમાને મને એવી બીવરાવી દીધી ને તું આ ઘરમાં ન આવી. એટલે મારી ઈમાં હે ને ક્યારેક ક્યારેક એવું કરે, પણ પછી મને ખબર છે કે એનું મગજ ઠેકાણે નથી ને, એટલે ના હોય એ વાત કરે. એટલે હું કંઈ ડરું નહીં એમ. હું રાતે કંઈ કામ હોય તો આવું, અને એમાં એના ઓલો જે બેડ છે ને ત્યાં સાપ છે એમ. કંઈ પણ ઇમરજન્સી હોય ને તો દબાવે ને તો મારા રૂમમાં મ્યુઝિક વાગે, એટલે મને ખબર પડે કે ઈમાન જરૂર છે. એમાં ક્યારેય એવું નથી કરતી. એક ફેર જ રાતે ઈમાને પાણી ખાલી થઈ ગયું હતું ને ત્યારે મને બોલાવી હતી. બાકી તો ઈમાં એના રૂમમાં સૂતી જ હોય. એટલે મારે છે ને આમ સારું છે, હું સમજી જાઉં. હવે સમજી ગઈ છું કે મારી ઈમાન મગજ છે ને ઠેકાણે નથી ને, એટલે એ આવી બધી વાતો કરે અને સપના જોઈ અને આવું કહી. આપણે ડરવાનું નહીં, એવું કાંઈ ન હોય એમ. અને આપણે થોડું કંઈ બગાડ્યું કોઈનું તે આપણું ભૂસે કોઈ કે આપણે મારે. મારી ઈમાન કહું એ મેં કીધું તારી ખુશપાને હું ઓળખતી નથી, મેં તારી સુડેલને મેં કીધું મેં કોઈનું કોઈ બગાડ્યું નથી, મેં મારું શું કરવાનું પૂછે એ ખુશપા. મારી ઈમાં કે એ તોય તારું પૂછતી હતી કે તને જોતી હોય કે દિવસના, એ પાછી એમ કે. અને મને એવી બીવરાવે ને જો હું તો. મારી ઈમાં છે ને એનું એવું કામકાજ છે, એટલે કોઈ ઘરમાં આવે ને તો સારું રહે એમને. પછી મારી ઈમાં આખો દી નીંદર જ કરે. સવારે જો નાસ્તો કરી લીધો ને અત્યારે હજી વાં જ બેઠા હે. મેં કેટલું કીધું ને કે ઊભા થાવ અહીંયા બેસી જાઓ, તો એ આવ્યા નહીં, હજી સૂતા છે. અને પછી એને મજા આવશે ને તો એ અહીંયા આવીને બેસશે. અને પછી બપોરે જમવા ટાણે એ કેટલું ફેરા કેવું પડે ત્યારે એમાં ઊભા થાય, જમે પાસે જમીને બેસી જાય. અને અડધી કલાક રાતે 7 વાગ્યા પછી ઘડીક વાર બોલે, પછી જમે ને પછી સૂઈ જાય, પછી પૂરું, પછી કંઈ ન હોય. એટલે મારી ઈમાં છે ને બહુ સારી છે. આપણે સમજી શકીએ છીએ, આપણે ખુદે સમજી શકીએ છીએ કે હવે અવળી ઉંમર થઈ હોય ને તો સારા માણસને અવળે આપણે છે તો આપણે ભૂલી જઈશ. તો આ અમારી ઈમાન તો ધન્યવાદ કહેવાય કે 102 વર્ષ થયા છે, તો એનો કંઈ વાંક નથી. આ બધું એની ઉંમરનો વાંક છે કે એની એટલી ઉંમર છે, એટલે પછી એના ઉંમરના લીધે પછી એને આ બધું થતું હોય. ચાલો તો હું છે ને હવે તમને બહાર જઈ અને બતાવું કે ઓલો લીલા કલરનો કાકીંડો શા માટે થઈ ગયો છે. કલર બદલાવે ને કાકીંડા જ્યાં રહેતા હોય ને એવા, એટલે બતાવું તમને. ચાલો જો આ છે ને અમારી દ્રાક્ષ છે જે મેં બતાવી હતી ને, આવી રીતે દ્રાક્ષ છે ને એમાં કાકીંડા છે ને જે 3 મારી બેનપણીઓ નથી બતાવતી. જો એને ખબર પડી કે આ દ્રાક્ષમાં કાકીંડા છે, અહીંયા રહે છે, 2 અહીંયા રહે છે અને 1 વાર રહે છે. કાકીંડા કે ને કલર બદલાવે એમ, તો એને ખબર પડી ને કે આમાં કાકીંડો છે તો એ અહીંયા આવશે નહીં. જોઉં તો કેવી છે, એટલે હે ને હું કોઈને કહેતી જ નથી, પણ વ્લોગમાં મૂકી દઉં છું. જોવે તો મને કહે કે તું તો કહેતી કે આમાં કાંઈ નથી એમ.
માં અમારતા અનિલો It was ઈવંતી dark. Nobody saw me. I did not see nobody. It was dark already. I could not see you and you could not see me. It was dark, dark. It was late and he did not come. He did not come home. So I was terribly afraid somebody kidnapped him. એમાં તારા ઓસીને કોણ કિડનેપ કરે મારા એમાં કે મારા ઓસીને કિડનેપ કરી લીધો મને એવું સપનું આવ્યું મારી એમાં રોજ સપના આવે આવા ડેન્જર ડેન્જર જો બહાર જવું છે બો જો ચોકલેટ કેવી મસ્ત લઈ આવ્યા મારા માટે ને એમાં માટે આ ચોકલેટ બહુ મોંઘી છે આ ચોકલેટ છે હો અહીંયા 2-4 હજારની ચોકલેટ મળે ખાવા ઇઝરાયલમાં ઇન્ડિયામાં હતા ને ત્યારે તો છે ને જોવાને ખોલીને બતાવું ત્યારે ઘરની ડેરી મિલ્ક ચોકલેટ લેવી હોય ને તો એ વિચાર કરવો પડતો હતો 50 રૂપિયાની અને અહીં 2-3 હજારની ચોકલેટો ખાઈએ જો કેવી ચોકલેટ છે મસ્ત ખોલું આખી જો સિલ્વર પેપરમાં પેકિંગ કરેલી અંદર જો કેવો આકાર આપ્યો છે આ ચોકલેટનો ઈમાન દઉં આટલી ચોકલેટ ઈમાને આપું એમાં Ma, ચોકલેટ now ટુડે માય બર્થડે to whose birthday? માય બર્થડે ટુડે Who has birthday? માય બર્થડે ટુડે Your birthday? કેન Congratulations, congratulations. એમાં સ્વિટ્ઝરલેન્ડ Switzerland. માયન ગિફ્ટ ચોકલેટ ગીવ ટાઈમ Good. એની દીકરી લઈ આવી છે સ્વિટ્ઝરલેન્ડની છે આ ચોકલેટ કેટલી મસ્ત છે જોઉં તો હજી આમાં 2 બીજી નીચે પડી છે આને તો હું ફ્રીજમાં રાખી દઈશ પછી ખાઈશ અહીં રાખી દઉં ઉપર આ ચોકલેટ ખાવાની થાય જો મેં આટલી ચોકલેટ લીધી જો આ ચોકલેટ મારી અને હવે આમ પાછી પેકિંગ કરવી છે એમાંય ખાય છે હું ખાવ હવે એમાં Whose પાછું birthday was it? નોટ બર્થડે એમાં